અને ડૂબેલા વહાણમાંથી ગમે તેમ કરીને બચી ગયેલો એક મુસાફર એક ટાપુ ઉપર પહોંચ્યો. આ નિર્જન ટાપુ ઉપર તેના સિવાય બીજું કોઈ જ નહોતું. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેણે આમ તેમથી લાકડા ભેગા કરીને રહી શકાય એવું ઝૂંપડું તૈયાર કર્યું. તે રોજ પ્રાર્થના કરતો હતો કે કોઈક રીતે તેનો અહીંથી બચાવ થાય, કોઈ વહાણ આ તરફ આવે અને તેને લઈ જાય. પણ દરિયાથી ટાપુ થોડો દૂર હતો અને કોઈ વહાણ આવે તો પણ કેવી રીતે ખબર પડે? એક દિવસે આ મુસાફર ખોરાકની શોધમાં બહાર ગયો હતો અને પાછો આવીને જુએ છે તો તેનું ઝૂંપડું આગમાં લપેટાઈ ગયું હતું. તૂટેલા વહાણમાંથી તેણે જે કંઈ બચાવ્યું હતું તે બધું જ આગમાં બળીને ભસ્મ થઈ ગયું. પરંતુ આ દુઃખદ ઘટના તેને માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ. ઈશ્વરના આ અજાયબ જ્ઞાનમાં તેને થયેલું નુકસાન એ તો એની પ્રાર્થનાનો જવાબ હતો. બીજા દિવસે એક વહાણનો કપ્તાન તેને શોધતો આવ્યો અને તેને મળીને કહ્યું, અમે અહીંથી પસાર થતા હતા ત્યારે અમે અહીં ધુમાડાના ગોટા જોયા અને અમને લાગ્યું કે અહીં કોઈ માણસ હશે જે મદદ માટે બોલાવે છે. તેથી અમે તમારી મદદ માટે રોકાયા. બળતા ઝૂંપડાનો ધુમાડો બચાવ માટે મદદની નિશાની બની ગયો. મિત્રો, પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 40 અને 1 કલમમાં લખવામાં આવ્યું છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી.